Yo, what's up guys? कैसे आप लोग? वेलकम बैक टू अनदर वीडियो. તો આજે આપણે જે મહાકુંભ ટ્રેન્ડિંગમાં ન ચાલતું એની વાત કરવાની છે. અને એની નહીં, મહાકાલ ભગવાનનું ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલ બા એ ઉજ્જૈનમાં આવ્યું છે હે ને? હા. તો આજે આપણે બાથી પૂછશું મહાકાલ. તો બા આ મહાકાલ એટલે ભગવાન શું હતા? મહાકાલ ક્યાં આવ્યા હતા? મહાકાલ ભગવાન ઉજ્જૈન નગરીની અંદર પ્રગટ થયા. તો કે આ ઉજ્જૈન નગરી છે ને, પુરાણ કાળમાં અવંતિકા નગરી તેને કહેવામાં આવતું. અવંતિકા નગરી. તો કે આ ઉજ્જૈન અવંતિકા નગરી એનું હાલનું નામ ઉજ્જૈન છે. અને તે ઉજ્જૈન આજે મધ્યપ્રદેશમાં આવેલું છે. અને એ અવંતિકા નગરીની અંદર ક્ષિપ્રા એ મહાનદી, આ ક્ષિપ્રા નદીના કિનારે ભગવાન મહાકાલ આવ્યા. ઉજ્જૈનમાં ભગવાન કેવી રીતે આવ્યા? તો ઉજ્જૈનમાં હજારો કાળ પહેલા એક તત્વનિષ્ઠ બ્રાહ્મણ થઈ ગયો કે જે ઉજ્જૈન નગરીની આજુબાજુ જે તે સમયમાં તે કાળના લોકો એકદમ નિરાશ, દિનહીન, લાચાર જેવા થઈ ગયા હતા. લોકોના ત્રાસથી ભગવાનની ભક્તિ પણ ભૂલવા લાગ્યા હતા. ત્યારે એક તત્વનિષ્ઠ બ્રાહ્મણ હતો કે જેને ભગવાન શિવ ઉપર બહુ જ પ્રેમ હતો અને શિવ પૂજક હતો. શિવની ઉપાસના કરતો અને શિવની રોજ ઉપાસના કરે. અને પછી તો કહે છે કે લોકોની અંદર જરાય ભગવાન ઉપર નિષ્ઠા નહીં. એટલે એ બ્રાહ્મણને તો બહુ ચિંતા થાય કે ભગવાન તારી બનાવેલા લોકો અને તને ન યાદ કરે, તને ન માને. ત્યારે એને બહુ ચિંતા અને વ્યથા થતી. પણ તે એકલો શું કરી શકે? કોઈ માણસ એકલો કાંઈ કરી શકે? હા, એને બીજા માણસોનો સાથ જોઈએ. પણ પોતે તો એકલો હતો. પોતે ભગવાનનું ભજન કરતો, કામ કરતો, પણ કોઈ તેને મદદ કરે નહીં. પછી ભગવાન શિવજીને રાત દિવસ પ્રાર્થના કરીને કહે કે ભગવાન તું મને એવા સંતાન આપ કે જે તારું કામ કરે, તને યાદ કરે એવો સમાજ બનાવે. અને પછી એ શિવનું ચિંતન કરતા કરતા એક દિવસ ભગવાન શિવજી એની ભક્તિથી પ્રસન્ન થયા અને પછી તેને 4 સંતાનો આપ્યા. હા, તો આ 4 સંતાનોમાં પહેલા સંતાનનું નામ હતું દેવપ્રિય. હા, બીજાનું નામ હતું પ્રિય મેઘા, ત્રીજાનું નામ હતું સુવ્રત અને ચોથાનું નામ હતું સુકર્મ. આમ 4 સંતાનો એવા તેજસ્વી સંતાનો થયા, કારણ કે એ બ્રાહ્મણ પણ તેજસ્વી હતો અને એટલા માટે એના સંતાનો પણ એવા તેજસ્વી થયા. સમય જતા ધીરે ધીરે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને એના 4 સંતાનોએ એના પિતાની ભક્તિ ઉપાડી લીધી. 4 સંતાનો પણ મરી ગયો એટલે ભગવાન પાસે વહી ગયો. હા, તો પછી એના સંતાનોએ એના પિતાનું કામ ઉપાડી લીધું કે એના પિતાને જે ગમતું હતું એ કામ. અને તે એટલે શિવની પૂજા, લોકોમાં શિવનો પ્રેમ ઉભો કરવો. તો કે શિવજી એટલે કલ્યાણ. તો કે લોકોનું કલ્યાણ શેમાં થાય એનું કામ એ લોકો કરવા માંડ્યા. ધીરે ધીરે જે લોકોની અંદર ભગવાન પ્રત્યે પ્રેમ નહોતો ને, ભગવાન પ્રત્યે નિષ્ઠા નહોતી, આ લોકોની અંદર આ 4 ભાઈઓએ નિષ્ઠા ઊભી કરી અને એવો તેજસ્વી સમાજ બનાવ્યો કે આખો સમાજ સુસંસ્કૃત બની ગયો. રોજ જે ભગવાનને યાદ કરે, કામ કરે તો ભગવાનને યાદ કરે, જે કાંઈ ભોગ ભોગવે ને તો ભગવાનને યાદ કરીને જ પછી બધું કરે. અને એમ ધીરે ધીરે આખો સમાજ, આખી અવંતિકા નગરી હતી ને એ સુસંસ્કૃત બની ગઈ. હા, આખી સંસ્કૃતિ સુસંસ્કૃત બની ગઈ. અને પછી તો કે જ્યારે સારા લોકોમાં સારું કામ થતું હોય ને ત્યારે એમાં વિઘ્ન નાખવા માટે અમુક લોકો એવા હોય કે જે એમાં વિઘ્ન નાખે. એમાં એક દૂષણ નામનો આસુરી વિચાર વાળો માણસ હતો. એ આસુરી વિચાર વાળો માણસ એ દૂષણ હતો. એને આ 4 ભાઈઓ પ્રત્યે નફરત હતી કે ગમે તેમ કરીને આ 4 ભાઈઓનું કામ છે હું ખલાસ કરી દઉં, કારણ કે દૂષણની પછી ત્યાં શાસન ચાલે નહીં. એટલે દૂષણે 4 ભાઈઓને હેરાન કરવા માંડ્યા. પછી બધા લોકોને તો આ 4 ભાઈઓ પ્રત્યે બહુ પ્રેમ હતો. એટલે ધીરે ધીરે એ સમાજમાં લોકોને પણ હેરાન પરેશાન કરવા માંડ્યો. અને એટલે બધે હેરાન પરેશાન કરવા લાગ્યા કે જે લોકો ભગવાનને માનતા હતા, જે મૂર્તિ પૂજાને માનતા હતા, મંદિરોને માનતા હતા,
એ બધું તે તોડવા લાગ્યો. અને પછી આ ચારેય ભાઈઓને બહુ વ્યથા થઈ કે ભગવાન અમારે તારું કાર્ય કેવી રીતે કરવું. બધું જ તોડી નાખતા હતા, મંદિરો તોડી નાખે, વિચારો તોડી નાખે, માણસને મારી નાખે. આવું જ્યારે દૂષણ કરવા માંડ્યું ને ત્યારે બહુ ચિંતા થઈ અને ચારેય ભાઈઓ ભગવાન શિવજીને મંદિરમાં બેસીને પ્રાર્થના કરવા માંડ્યા કે હે પ્રભુ તમે આવો અને કંઈક રસ્તો બતાવો. અને ત્યારે એમ કહે છે કે આ ચારેય ભાઈઓ આર્ત હૃદયે ભગવાનને યાદ કર્યા ને એટલે ભગવાનને બહુ ક્રોધ આવ્યો અને એકદમ ક્રોધાયમાન થઈ અને ભગવાન તેજસ્વી પ્રકાશથી પ્રગટ થયા. અને ત્યારે ચારે ભાઈએ કીધું કે પ્રભુ આપ કોણ છો? ત્યારે ભગવાન શિવજી બોલ્યા કે હું મહાકાલ છું. અને એવા સમયે હા તો ચારે ભાઈઓની અપ્રિતમ ભક્તિથી ભગવાન મહાકાલ ત્યાં પ્રગટ થયા. અને પછી ચારે ભાઈઓએ પ્રાર્થના કરી કે પ્રભુ તમે લોકોનું કલ્યાણ કરવા માટે કાયમની માટે અહીંયા તમે વાસ કરો. અને મહાકાલ ભગવાન આજે પણ ક્ષિપ્રા નદીના તટ ઉપર ઊભા છે લોકોનું કલ્યાણ કરવા માટે. તમે મહાકાલની સ્ટોરી સાંભળી ને કેટલી મસ્ત હતી. તો આવી જ બીજા જ્યોતિર્લિંગની સ્ટોરી સાંભળવા માટે પ્લીઝ ગાઈઝ મને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ. બાય બાય.